દોસ્તો, તમે પેલી કહેવત તો સાંભળી છે ને કે દેર આયે દુરસ્ત આયે. આવી જ હાલત હમણાં આપણા ડોનાલ્ડ ટ્રમ્પની છે. કારણ કે હવે તેને પીએમ સાહેબની દોસ્તી યાદ આવી છે. એટલે તેને થોડાક સમય પહેલાં ટ્વીટ કરીને કહ્યું હતું કે મોદી મારા ખૂબ જ સારા મિત્ર છે. અને આપણા મોદી સાહેબ પણ કંઈ જાય એવા નથી. તેણે તેના ટ્વીટને આવકાર્યું, સ્વીકાર્યું અને પાછું તરત રીટ્વીટ કર્યું. અને ત્યારબાદ ટ્રમ્પ સાહેબે નિવેદન એવું આપ્યું કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ ઉપર વાતચીત કરી રહી છે. ટૂંકમાં ભારત અને અમેરિકાના જે થોડા સમય માટે સંબંધમાં ખટાશ આવી હતી, આ ખટાશને દૂર કરવાનો પ્રયત્ન બંને દેશો કરી રહ્યા છે અને માર્કેટ તેને સેલિબ્રેટ કરી રહ્યું છે. તમને શું લાગે છે, આ સેલિબ્રેશન લાંબુ ટકશે કે માર્કેટ પાછું તૂટશે? તમને જે પણ લાગતું હોય કમેન્ટ કરીને જણાવજો જરૂર. બાકી જો પ્રીમિયમ ગ્રુપમાં એડ થવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને આજે જ મેસેજ કરી દેજો અને માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, આ રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.